પુષ્પા પુષ્પા ओके ચાલો नेगेटिव सेंटेंस ની અંદર વાક્ય સેમ ટુ સેમ રહેશે વાક્ય રચના પણ આપણે એક નવી વસ્તુ એડ કરી દેવાની છે તો શું એડ કરીશું આપણે તો કે હેઝ હેવ લખ્યા પછી મૂકી દેવાનો નોટ તો મૂકી દેવાનો નોટ નોટ મૂકીએ એટલે ઓટોમેટિક આપણું વાક્ય કેવા પ્રકારનું બની જાય નેગેટિવ વાક્ય બની જાય કેવું બની જાય हाँ नेगेटिव एटले गुजराती में कहेवाय नकार शू कहेवाय हाँ प्रश्नार्थ वाक्य बनावू होय कई वाक्य बनावानुं प्रश्नार्थ तो प्रश्नार्थ वाक्य ની અંદર હેઝ અને હેવ પહેલા લાગી જાય પછી લગાડી દેવાનો સબ્જેક્ટ અને પછી વર્બ નું કયું ફોર્મ લાગે ત્રીજું ફોર્મ કયું ફોર્મ લાગે ત્રીજું ફોર્મ ત્રીજા ફોર્મ ને પાસ્ટ પાર્ટિસિપન્ટ કહેવાય ભૂતકૃદંત શું કહેવાય ભૂતકૃદંત અને પછી લાગી જાય અહીંયા ઓબ્જેક્ટ અને પછી આવી જાય અધર વર્ડ ઓબ્જેક્ટ અને પછી આવી જાય અધર વર્ડ પણ ચિહ્ન કયું મૂકવાનું આપણે પ્રશ્ન ચિહ્ન પછી આને આપણે પેસિવ માં મોકલવું હોય કયા વોઇસમાં પેસિવ માં પેસિવ ની અંદર પહેલા લઈ લેવાનો તમારે ઓબ્જેક્ટ શું આવી જાય પહેલા ઓબ્જેક્ટ પછી હેઝ અને ઓબ્લિક હેવ પછી અહીંયા લાગી જાય બીન શું લાગી જાય બીન અને વર્બ નું કયું ફોર્મ લાગે અહીંયા ત્રીજું ફોર્મ પછી મૂકી દેવાનું कमाइला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ બાય અને પછી આવે સબ્જેક્ટ અને પછી આવે અધર વર્ડ બરાબર હવે ઉપયોગ શું થાય આ કાર્ડનો ઉપયોગ થાય શું તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે કોઈ ક્રિયા શું કહેવાય કોઈ ક્રિયા ટૂંક સમય પહેલા પૂરી કરેલી છે કેવી રીતના પૂરી કરી हेलो हेलो मेरी फेमस डायलॉग सुनो सब पुष्पा पुष्पराज कभी झुकेगा नहीं साला કરેલી છે ટૂંક સમય પહેલા હવે સાહેબ ટૂંક સમય પહેલા પૂરી કરેલી એટલે કેવી ક્રિયા તો કે ફોર એક્ઝામ્પલ આપણે સવારમાં નાસ્તો કરીને આવ્યા છે તો નાસ્તો તો આપણે કરી લીધો તો એને ભૂતકાળ કહેવાય ના એને આપણે એ ક્રિયાને આપણે થોડાક સમય પહેલા શું કહેવાય પૂર્ણ કરી ચૂક્યા છે પ્રાર્થના કરી આપણે તો પ્રાર્થનાને પણ શું કહેવાય પૂર્ણ થઈ ગઈ ને તો એ ભૂતકાળ કહેવાય નહીં એને શું કહેવાય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એ કયા કાળમાં આવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તો અહીંયા મેં લખું વ્યાખ્યા લખું આની પરફેક્ટ આપણે સમજી લઈએ તો કે આ કાર્ડનો ઉપયોગ કોઈ ક્રિયા કે ઘટના ટૂંક સમય પહેલા શું કહેવાય ટૂંક સમય પહેલા પૂર્ણ કરી હોય તેમ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખવા માટે આપણે યાદ રાખીશું આ કાર્ડને યાદ રાખવું હોય તો એની અંદર કીવર્ડ કયા કયા છે તો કે કીવર્ડ ની અંદર આપણે યાદ રાખીશું હેઝ અથવા શું આવવું જોઈએ હેવ વાક્યની અંદર તમને હેઝ અથવા હેવ દેખાય એટલે એ આપણે કયો કાળ કહેવાય પૂર્ણ વર્તમાન કાળ તમને કોઈ પણ વાક્યની અંદર હેઝ હેવ કોઈ જગ્યા પર નજરે પડે તો તમારે સમજી લેવાનું કે આ કયો કાળ છે તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે કયો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે બરાબર હવે આ હેઝ ક્યાં લાગી અને હેવ ક્યાં લાગી તો એની જ એક સમજૂતી લઈ લઈએ આપણે તો કે આઈ વી યુ આ ત્રણ છે ને એની પાછળ શું લાગશે હેવ પછી ધેની પાછળ પણ શું લાગશે તો કે હેવ પછી he she it અને કોઈકનું નામ આવે તો એની પાછળ આપણે લગાડી દેવાનું શું લગાડી દેવાનું has શું લાગી જશે has has plus v3 બરાબર
આવી રીતના આપણે એની વાક્ય રચના રહેશે. બરાબર, ચાલો આટલું લખી નાખો.